નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પેલેસ રોડ ઉપર આવેલ શાક માર્કેટની અંદર વર્ષોથી ઉજવવામાં આવતા ગણેશોત્સવના આયોજનના ભાગરૂપે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી। દેવી પૂજક સમાજના ભાઈઓ બહેનો નાના બાળકો વાતે ગાતે ગણપતિ મહારાજને ગાંધી ચોકમાં આવેલ શાક માર્કેટમાં લઈ આવ્યા અને વિધિ વિધાનપૂર્વક તેમનું સ્થાપન કરવામાં આવ્યું। લખતર ગાંધી ચોકની અંદર લખતર સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલ શાક માર્કેટની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિ મહારાજની સ્થાપના કરી અને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે ગણેશ ચતુર્થી હોય અને ગણેશ ચતુર્થી નિમિત્તે દેવી પૂજક સમાજના ભાઈઓ બહેનો દ્વારા શાક માર્કેટ કા રાજા એવા ગણપતિ મહારાજને વાતે ગાતે લઈ આવવામાં આવ્યા હતા। ત્યાં દેવી પૂજક સમાજની દીકરીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમને પહોંચવામાં પણ આવ્યા હતા અને તેમની આરતી ઉતારવામાં આવી હતી, તેમને કુમકુમ તિલક પણ કરવામાં આવ્યું હતું અને વાતે ગાતે શાક માર્કેટમાં તેમના સ્થાપન સ્થળે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે દેવી પૂજક સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા ગણપતિ દાદાનો જય જયકાર બોલાવ્યો હતો અને તેમના દ્વારા ગણપતિ મહારાજની 10 દિવસની તેમની પૂજા અર્ચન વિધિ કરવામાં આવશે અને તેમના દ્વારા તેમના નામનો જય જયકાર બોલાવી દેવામાં આવ્યો હતો।